Welcome everyone to the show that brings the events that matter to you into the spotlight. I'm your host, Juhi Desai. Today on Center Stage, we'll top off our extensive coverage of the exciting Chalo Gujarat World Gujarati Conference in Edison, New Jersey, organized by the Association of Indian Americans in North America. તો તૈયાર થઈ જાઓ ચાલો ગુજરાતમાં જવા માટે. We'll join a special bhajan performance that lifted everyone's spirits. We'll now hear some riveting poetry by gifted poets at Chalo Gujarat's Kavi Sammelan. સપનામાં આવ્યા હોય છે આપણે એકેય બાજુ ના રહ્યા બેઉ બાજુ એ જ ફાવ્યા હોય છે ને ચીંથરે હાલતમાં એના વારસો ક્યાંક ભૂંસાઈને જોયા જીવતા ચીંથરે હાલતમાં એના વારસો ક્યાંક ભૂંસાઈને જોયા જીવતા
જેમણે હુંકારમાં દાતા બની નામ જ્યાં ત્યાં કોતરાવ્યા હોય છે ને તે જ પ્રગટ્યું હોય છે મૂર્તિમહી પ્રાણની સાચી પ્રતિષ્ઠા થઈ જતી. અહીંયા આજે શ્રોતાઓ વતી આ કવિતા હું વાંચીશ અને કવિઓએ ફરજિયાત દાદ આપવી પડશે. અને એકાદ જગ્યાએ હું જો તમને કહું તો એ શબ્દ તમે એમને સંભળાવજો. હું કહીશ. હવાઈ મથક પર માનવ મેળો ચડે ફૂલે કે નિત, મુસાફરો અહીં ઘણા હોય છે બેગ બિસ્તરા સહિત. અહીં જોઉં તો માણસ કરતા લગેજની લંગાર, અહીં જોઉં તો માણસ કરતા લગેજની લંગાર. કે હું હજી ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી. હું હજી ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી. એટલામાં કોઈ બોલ્યું જો સડી ગઈ જિંદગી. એક ક્ષણે એવું થયું પાટા નીચે પડતું મૂકું. એક ક્ષણે એવું થયું પાટા નીચે પડતું મૂકું. એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી. એક સત્યનું ગીત. પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે. આ પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે, પણ માઈક મળે તો કોઈ છોડે. કે સુખનું કદ થીંગણું, પાતળો બાંધો, રંગ ગૌવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડિયેથી માંદલું ને રીસાવાની તાસીર. પાણીને ના કરગરીને નીકળ્યો, નાવમાં દરિયો ભરીને નીકળ્યો ને સમયની મુઠ્ઠીમાંથી હું સદા રેતની માફક સરીને નીકળ્યો. કે ઝખરા વાદળ સમાયા ના કોઈ પેકેજમાં, કે ઝખરા વાદળ સમાયા ના કોઈ પેકેજમાં ને ખાખરા પાપડનો ભૂકો થઈ ગયો બેગેજમાં. આજે અફસોસ થાય છે કેવી રીતે જઈશ કે ભવની ભવાઈ કે કાશીનો દીકરો કે કંકુ કે એવી 4-5 ફિલ્મોને છોડીને આપણે આટલા બધા ખમતીદર, આટલા બધા હજાર બાહોવાળાના આટલા દ્રષ્ટા, સ્વપ્ન દ્રષ્ટા લોકો સારી ગુજરાતી ફિલ્મો બનાવી શકતા નથી. કહેવાય છે કે ગુજરાતી પિક્ચરો ટેક્સ ફ્રી હોય છે. Next up, we'll see various professionals who received recognition for excelling in their respective fields. There's a lot more of the Chalo Gujarat World Gujarati Conference coming up on the other side of the break, so stay tuned.